જે મારી પાછળ જોશો ને ભાઈ, વિશ્વમાં એકમાત્ર સૂર્ય મંદિર છે આ ગ્રાઉન્ડમાં છે અમરનાથની યાત્રામાં લાખો લોકોની ભીડ લાગે છે અહીંયા। और મિત્રો यहाँ से ना भाई पहलगाम है 30 કિલોમીટર। અહીંયા મિત્રો છે ને તમારે સર્વાઈવ કરવું હોય ને તો ભાઈ છે ને બને એટલું પાણી છે ને ઠંડુ ઓછું પીવું પડે, એટલે અમે છે ને ડેઈલી પાણી એક આવી રીતના ગરમ કરીએ છીએ। कितना बांधा है? हम दो भाई है, मैं गुजरात से हूँ, भाई महाराष्ट्र से। અહીંના લોકો છે ને ઘણા ખરા તો સારા લોકો છે અને ઘણા ખરા એવા લોકો છે કે મતલબમાં છે ને અલગ નજરથી જોવે છે। લોકો બેઠા था, मैं ત્યાં બેઠા था। ભાઉ क्या बात करे थे लोग? बोल रहे थे कि कश्मीर इंडिया का पार्ट नहीं है। બરફ જામી ગયો છે, ખાલી પાણી નીકળવાથી વિચાર લ્યો, હવે બરફ જ છે। વેલકમ ટુ પહેલગામ અને સાયકલ લઈને। ગુડ મોર્નિંગ દોસ્તો, એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે અમે છે આપણે કાશ્મીર સાઈડ માટન મંદિર। આ મંદિર છે ને સૂર્ય મંદિર છે ને કહેવામાં આવે છે કે વિશ્વમાં એકમાત્ર મંદિર છે જે કાશ્મીરમાં આવેલું છે ને અહીંથી છે ને પહેલગામ 30 કિલોમીટર છે। અમે આજે અહીં રોકાણા છે કેમ કે મારી છે ને તબિયત થોડીક વધારે જ ખરાબ થતી જાય છે એટલા માટે। તો ચાલો તમને દર્શન કરાવી દો પહેલા તો। જે મારી પાછળ જોશો ને ભાઈ, બહુ મોટું પ્રખ્યાત મંદિર છે અને કહેવામાં આવે છે કે વિશ્વમાં એકમાત્ર સૂર્ય મંદિર છે ને અહીંયા છે ને મિત્રો બહુ મોટું ગ્રાઉન્ડ છે। આ જોશો અમે અહીંયા રોકાયેલા છે ને કંઈક આવું ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું ને અહીંયા જ બાજુમાં છે ગુરુદ્વારા અને અહીંયા છે મંદિર ને વચાડે છે આ તળાવ। કેવું મસ્ત પાણી છે, કેવું છે આ તળાવનું પાણી છે ને એ મિત્રો છે ને આપણે જે અમરનાથની યાત્રામાં જે પાણી આવે ત્યાંથી આ પાણી આવે છે। કહેવામાં આવે છે મિત્રો કે આ તળાવનું પાણી છે ને અહીંના લોકો બધા પી છે ને આ છે ને અમરનાથની યાત્રામાં જે શિવલિંગ છે ને ત્યાંથી આ પાણી આવે છે, શુદ્ધ પાણી। અને અત્યારે છે ને થોડું ગરમ પાણી હોય છે અને જેમ જેમ ઉનાળો આવે ને તો આ પાણી ફૂલ ટાઢું થઈ જાય છે। અને મિત્રો અત્યારે છે ને અમે આ ગ્રાઉન્ડમાં છે ને આ ગ્રાઉન્ડમાં છે ને અમરનાથની યાત્રામાં લાખો લોકોની ભીડ લાગે છે અહીંયા ને અહીંયા જ બધા રાત્રિ વિશ્રામ પણ કરે છે ને આ જગ્યાનું નામ છે માટન, ગામનું નામ એ માટન જ છે ને બધા માટન કરીને જ આ મંદિરને ઓળખે છે। તો ભાઈ અહીંયા પહોંચી ગયા છે ને આ છે ને આર્મીના અંડરમાં છે અને મંદિરે રોકાણા છે ને મારી આજુબાજુ તમને ઝાડવા જોવા મળે ને આ બધા ઝાડવા એ અત્યારે છે ને સુકાઈ ગયા છે। સુકાઈ ગયા મતલબ હા સુકાઈ ગયા ને પાંદડા એના ખરી જાય બધા, એમ કે અહીંયા છે ને ભાઈ રાતની વહી જાય છે -5 ડિગ્રી। એમ કે અમે છે ને રાતે 3 ગોદડા લઈને છે ને સૂતા હતા તોય ઠંડી લાગતી એટલે એટલી, અને રૂમમાં -5 ડિગ્રી પ્લસ વહી જાય છે અહીંયા, એટલી ઠંડી પડે છે ને તબિયત થોડીક બહુ ખરાબ છે। મતલબમાં જ્યારે ઉધરસ શરૂ થાય ને તો આ ફેફસા છે ને દુખવા મળે છે અને વિચાર્યું છે કે પહેલગામ જાશું ને ત્યાંથી પછી જે મારું આ મેન મંદિરના દર્શન કરવાના હતા દર્શન થઈ ગયા છે ને હવે અહીંથી હું જાય વૈષ્ણો દેવી એવો પ્લાન કરું છું ને મારી પાસે પૈસા તો પૂરા થઈ ગયા છે। હવે હેલ્પનો એક વિડીયો બનાવવાનો છું, જો લોકો હેલ્પ કરે તો જોઈએ છે ને તમે પણ જો મારી જર્નીમાં મને હેલ્પ કરવા માંગતા હોય ને તો તમને એક સ્કેનર આપું છું ને મારા અકાઉન્ટ નંબર છે ને મારા મોબાઈલ નંબર છે, મને કોન્ટેક્ટ કરી શકો છો। એક વાતની મિસ્ટેક થઈ ગઈ, અહીંયા છે ને માટનની મટન કરીને આ જગ્યાને ઓળખે છે। તો हमारे भैया है, जो भैया आपका नाम क्या है? सोमनाथ। अच्छा है भैया तो भैया के यहाँ पे सब लोगों से परमिशन लेके यहाँ पे रुके हैं। बाकी भैया आप बताओ कैसे हो? बस ठीक है, बढ़िया। खाना बना रहा हूँ, लोगों को खिला रहा है। अरे भैया वो भी बड़ी बात है, किस्मत वालों को ऐसी हाँ। पुण्य करने को भी मिलता है। बाकी यहाँ पे रुके अभी आज को, फिर कल यहाँ से निकलेंगे पहलगाम की साइड। बाकी हमारी साइकिलें यहाँ पे पड़ी है, देखो देखो ये साइकिलें पड़ी है। तो बस एक दिक्कत हो चुकी है, ये मेरा बोर्ड है ये टूट गया है। टूटने का कारण है ये टनल वालों ने ढंग से साइकिल नहीं बैठाई तो टूट गया है। बाकी हमारे भाई की साइकिल है और ये करते हैं महाराष्ट्र से संपूर्ण भारत की यात्रा। और मित्रों यहाँ से ना भाई पहलगाम है 30 किलोमीटर। भैया ने बताया कि यहाँ से पहलगाम जाओगे तो वहाँ पे भी मंदिर है तो वहाँ पे रुक जाना। तो कल प्लान करेंगे निकलने का, आज रेस्ट करेंगे और सोच रहे यहाँ पे ऊपर मटन मंदिर है जो सूर्य मंदिर है बहुत पुराना, तो वहाँ पे जाने वाले अभी हम। અત્યારે 12 વાગી ગયા છે અને અમારું ખાવાનું આવી ગયું છે, ભાઈએ ખાવાનું આપી દીધું છે। આ છે અમારું ખાવાનું, दाल અને ભાત અને આચાર અને લીલા મરચા। बाकी हमारे भाई है, कैसे हो भाऊ? ठीक हो? मजे। और क्या प्लानिंग है कल की? कल बर्फ में जाएंगे यार, 2 दिन से मैं बोल रहा था बर्फ देखने मिलेगी, बर्फ देखने मिलेगी, यहाँ पे तो बर्फ पड़ी ही नहीं है अभी तक। अच्छा, ठंड कैसी लग रही है? ठंड तो बहुत लग रही है भाई, फिर भी बर्फ में जाना है। भाई ये बंदा है ना, मतलब कि रात को इसका मतलब थोड़ा बता ही दो, खाना मैंने शुरू नहीं किया। देखो ये हम दोनों के कंबल है, जितने आप देख रहे हो सब देखना। अभी ये 2 मेरे हैं और मैंने स्लीपिंग बैग ले लिया था। इसके देखो
1 2 और ये पूरा गद्दा आता है ना सोने का ये गद्दा ही ऊपर डाल दिया इसने देख रहे हो कितना मोटा गद्दा है, इतनी ठंड लग रही है। बैग है ना तुम्हारा बड़ा। हाँ मेरा स्लीपिंग तो -5 डिग्री का है કેમ કે છે ને ભાઈ રાતે -5 ડિગ્રી ઠંડી હતી ભાઈ, પુઠ્ઠા ફાટી જાય એવી ઠંડી હો, અંદરથી આમ કાપતા હતા ને આયન છે ને પાણી અડવાનું મન નથી થતું અને કમસે કમ મારે છે ને નાયો હશે ને એના કમસે કમ 5 થી 7 દિવસ થઈ ગયા છે વિચારી લો, પણ પાણી ગરમ મળતું નથી અને ટાટા પાણીએ નાહવાનું મન થતું નથી કેમ કે નાઈશ તો વધારે તબિયત ખરાબ જશે એટલે। બાકી આ છે ભાવનો સામાન ને આ છે મારો સામાન। અહીંયા મિત્રો છે ને તમારે સર્વાઈવ કરવું હોય ને તો ભાઈ છે ને બને એટલું પાણી છે ને ઠંડુ ઓછું જ પીવું પડે, એટલે અમે છે ને ડેઈલી પાણી એક આવી રીતના ગરમ કરીએ છીએ ચૂલામાં અને એ પાણી જ પીએ છે। અગર જો એ પાણી પીવાનું બંધ કરી દે ને તો વધારે તબિયત ખરાબ થાય એટલે। ફાઇનલી મિત્રો હમ નીકળી ગયા છે અહીંથી, સન ટેમ્પલ કરીને આવે છે ત્યાં, અહીંથી 2.5 કિલોમીટર છે અને ત્યાં છે ને 5 પાંડવે તે મંદિર બનાવ્યું હતું અને બહુ ઐતિહાસિક છે, તો ત્યાં જાય છે ને બોટલ લઈ લીધી છે ગરમ પાણીની ભરી લીધી છે, એટલે હવે નીકળીએ છીએ અહીંથી। હાથમાં ગ્લવ્સ પણ લીધા કેમ કે અહીં છે ને બહુ જ ઠંડી લાગે છે એટલે। એના કૂતરા તો કંઈક કેવા છે तो भाई ना अभी हमारे भैया है तो थोड़ा इसके मंदिर के बारे में बताएंगे और इसमें ना बहुत सारी मछलियाँ थी तो मर गए ऐसा भैया बता रहे, तो इसके बारे में बताएंगे। नमस्ते भैया। नमस्ते। तो आप बताओ इस मंदिर के बारे में थोड़ा सा हमें। मंदिर ये तो प्राचीन मंदिर है। अच्छा। 13वीं संतान है ये सूर्य भगवान की। अच्छा। तो यहाँ पे ये बहुत बड़ा तीर्थ स्थान है, यहाँ पे पिंडदान होता है और जब भी अमरनाथ यात्रा स्टार्ट होती है महंत जी पहले यहाँ खड़ी आती है, उसका स्नान यहाँ से होता है। अच्छा। तो यहाँ से फिर वो आगे पहलगाम, चंदनवाड़ी से शेषनाग, शेषनाग से पैंतनी, पैंतनी से बाबा के दर्शन होते हैं। यहाँ पे ना पहले इस जो तालाब है ना इसमें बहुत मछलियाँ रहती थी, तो अभी है ना मतलब उस मछलियों को ऑक्सीजन कम हो गया, इसकी वजह से बहुत सारी मछलियाँ मर गई, क्योंकि मैंने पुराना वीडियो देखा था उसमें बहुत मछलियाँ थी। अभी मैंने जो यहाँ पे जो यात्रा चल रही थी ना तब बहुत लोगों ने वीडियो डाले थे तो उसमें बहुत सारी मछलियाँ थी, मैं देख रहा था। सही बात है। हाँ तो यही वीडियो है ना मतलब मैं देख रहा था, तो अभी भैया ने बताया कि इसमें ना ऑक्सीजन कम हो गया, इसकी वजह से एक मछलियों सारे मर गई, इसी वजह से गवर्नमेंट की तरफ से इसमें फिर से मछलियों के लिए ऑक्सीजन लगाया गया। चारों तरफ देख रहे हो आप नलिया वगैरह। मित्रों रस्तो चढ़ावવાનો કંઈક આવી રીતના છે, જો વણાક 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 અહીંથી પાછો વણાક ને પછી અહીંથી હવે ચડતું જવાનું છે ઉપર ને આ છે અહીંના ઘર જોશો તમે, અહીંયા છે ને આવી રીતના જ ઘર બનાવવામાં આવે કેમ કે છે ને બરફમાં છે ને બે સાઈડથી બરફ પડી જાય એટલે। અહીંયા મિત્રો એવું લાગે છે કે હું છે ને કોઈક બીજા દેશમાં જ આવી ગયો છે, એવો કંઈક નજારો લાગે છે ને આ ટ્રકને તમે જોશો ભાઈ એક આવા છે ચડાવ। અમે તો છે ને અહીંથી ચાલીને જાય છે શોર્ટકટ। ठीक है बढ़िया। कितना बंदा है? हम 2 भाई है, मैं गुजरात से हूँ, भाई महाराष्ट्र से। अच्छा। तो अभी यहाँ पे नीचे मंदिर पे रुके तो हमने सोचा कि चलो रेस्ट कर रहे हैं तो मंदिर पे देखाते दर्शन कराते साथ साथ, फिर वहाँ से जा रहे हैं पहलगाम। हाँ અહીંના લોકો છે ને ઘણા ખરા તો સારા લોકો છે અને ઘણા ખરા એવા લોકો છે કે મતલબમાં છે ને અલગ નજરથી જ જોવે છે અને ઘણા ખરા મતલબમાં એક લોકો બેઠા હતા, મેં ત્યાં બેઠા હતા તો એ લોકો શું વાત કરતા હતા ખબર છે કે જો જમ્મુ કાશ્મીર હે ને ઓ ઇન્ડિયામાં નથી આવતું એમ, એ છે ને પાકિસ્તાનમાં આવે એવી રીતના વાતો કરતા હતા ભાઈ। અમે તો મતલબ વાતો સાંભળીને અમારે તો રૂવાડા ઊભા થાય। ભાऊ क्या बात कर रहे थे लोग? बोल रहे थे कि कश्मीर इंडिया का पार्ट नहीं है। અચ્છા તો અહીંયા કંઈક આવું પણ છે, ઘણા લોકોના દિમાગમાં સોચ એવી છે તો શું કરીએ આપણે, શ્વાસ ફૂલી ગયો। અને મિત્રો આ ઝાડવા જે તમે જોશો ને એ ઝાડવા છે ને અખરોટના છે ને અહીંયા છે ને લગભગ વધારે પડતા અખરોટના ઝાડવા છે। સફરસનનું ખેતર એ બતાવું, અત્યારે સફરસન નથી પણ તોય તમને બતાવું, જો બધા સુકાઈ ગયેલું છે બધું। જો ભાऊ कैसा फील हो रहा है? बढ़िया बढ़िया। મિત્રો જો આ તમને આ ખેતર દેખાય ને આ છે ને સફરસનનું ઝાડવું છે, બરફ પડશે ને એટલે આમાં છે ને ધીમે ધીમે ખેતીવાડી શરૂ થઈ જશે ને હાવ છે ને બરફ પાછો પૂરો થવા આવશે ને તો આમાં સફરસન આવવાનું શરૂ। બંને બાજુ છે ને સફરસનના ઝાડવા છે, આ સફરસનનું ખેતર છે ને આ પણ સફરસનનું ખેતર જ છે। એકથી એક ખેતરો મિત્રો અહીં જોવા મળે છે અને બધા સફરસનના છે। જો ભાઈ આ કહેવાય છે કે જ્યારે બરફ પડવાનો સમય થાય ને
ત્યારે કંઈક આવી રીતના સફરજનના ખેતર થઈ જાય છે. ને જ્યારે બરફ પડે ને પછી આ લોકો ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દે છે. અને જ્યારે બરફ બંધ થઈ જાય ને પછી એની શરૂઆત થાય છે સફરજન આવવાની. અહીંયા મિત્રો છે ને અલાવતો નથી, પણ આ છે 5 પાંડવે બનાવેલું બહુ જૂનું મંદિર છે, પણ તૂટી ગયેલું છે આખું મંદિર. જોશો અહીંયા મિત્રો મંદિરે તો આવી ગયા હતા, પણ આ છે ને 5 પાંડવે બનાવેલું મંદિર છે જે સામે તમને દેખાય ને તે. ને અહીંયા છે ને પહેલગામ અટક્યો ત્યાર પછીનું છે ને આ મંદિરને બંધ કરાવી દીધું છે. કહેવાય છે કે અગર તમે બહારથી આવતા હોય ને તો 5 મિનિટ માટે તમે અંદર વિઝિટ કરી શકો. ફોટોગ્રાફીની પરમિશન છે, વિડીયોગ્રાફીની પરમિશન નથી, એટલા માટે તો થોડાક ફોટા લીધા છે. જાઓ જોતા હો. ત્યાં લગનમાં હું છે ને અહીંનું ફેમસ છે આ પનીર ભુજિયા, આમાં કાજુ બદામ ને દ્રાક્ષ ને બધું આવે છે, તો ખાઓ. જમ્મુ કાશ્મીરના મિત્રો છે ને ઘેટા કેવી રીતના લાગે જો ભાઈ સાવ, કેટલા મસ્ત લાગે જો. ને આ છે ને ખેતર છે સફરજનનું. આવી ગયા છે મિત્રો પાછા રૂમે. અને બીજું કે અહીંયા છે ને આવી ગયા ને થાકી ગયા હતા ને 5-6 દિવસથી નાહ્યો પણ નહોતો, તો નાહી લીધો છે. અને તબિયત છે ને ભાઈ થોડી ખરાબ થઈ ગઈ હતી ને હજી થોડી ખરાબ થતી જ જાય છે. બટ ઓકે, બોલી શકું છું તમારી સામે, બટ વિડીયોના સામે જ. ને ઉધરસ ખાતો હોય ને તો હું કેમેરો બંધ કરી દઉં, ન કરતો વધે ઉધરસ છે ને શ્વાસ ના લઈ શકો એટલી ઉધરસ થઈ ગઈ છે. અમે છે ને કાલે તો સુઈ ગયા હતા, અત્યારે સવારમાં નીકળ્યા છે પહેલગામ. પહેલગામ સાથી 30 કિલોમીટર. અને ઠંડી એટલી પડી ને ભાઈ વાત પૂછોમાં. ને આ જો મંદિર જોઉં છું ને છે માર્કંડેયજીનું મંદિર, 13મી સદીનું મંદિર છે. અને અહીંયા છે ને ભાઈ 3, 4, 5 એમ ડિગ્રી માઇનસ પડે ઠંડી. જો ભાઈ બરફ જ જામી ગયો આ ડોલમાં, પાણી પીલું છે ને એટલે. પહેલગામ નીકળી ગયા છે ને પહેલગામ અહીંથી રહ્યું છે 20 કિલોમીટર. અને ભાઈ રસ્તામાં જેમ જેમ આગળ જાય ને માઇનસ ડિગ્રી ઠંડી જોવા મળે છે. અને સાથે સાથે કે ભાઈ જોશો ભાઈ બરફ જામી ગયો છે, ખાલી પાણી નીકળવાથી વિચાર લ્યો. આ બધો બરફ જ છે. અહીંથી છે 14 કિલોમીટર પહેલગામ. વેલકમ ટુ પહેલગામ. અને સાइकिल લઈને भाऊ सोच रहा है कि क्या मैं वीडियो बनाऊं. भाई बोलता है मेरे को मैंने वीडियो बना लिया है, तो भाऊ सोच रहा है अब मैं क्या बनाऊं. बाकी મિત્રો અહીંયા છે ને ભાઈ કંઈક અલગ જ ફીલ થાય. ઠંડી તો ફૂલ છે ભાઈ. રાતે છે ને પાણી બહાર જાય તો બરફ થઈ જાય છે, એટલી ઠંડી પડે છે. बाकी हमारे कुछ पंजाब से मिले भाई. सत श्री अकाल. बढ़िया. मैं हूँ गुजरात से भाई, महाराष्ट्र से. हाँ मेरे को तो 1.5 साल हो गया. 5 महीने हो गए. अभी पहलगाम है, फिर वहाँ से सोनमार्ग. श्रीनगर सोमवार. हाय गुड़िया, क्या नाम है? क्या नाम है? हाँ इस भाई का नाम है साइकिल भाऊ, मेरा नाम है क्रेजी भवंडर. અહીંયા મિત્રો છે ને ભાઈ પહેલગામમાં ટુરિસ્ટ લોકો તો બહુ આવે છે, સાથે સાથે છે ને ભાઈ થોડો કાશ્મીર લોકોનો પ્રેમ પણ મળે છે. અને થોડુંક તો ઉપર નીચું થાય છે, બટ ઓકે. ઇંગ્લિશ થોડું બોલું છું, શીખું છું એટલે. રોકાવાની સુવિધા થઈ ગઈ છે અને પહોંચી ગયા છે પહેલગામ. અને અમે રોકાયેલા છીએ અહીંયા गौरी शंकर मंदिर. और यहाँ पे हमारे पंडित जी उसने परमिशन दे दी. बाकी से ना तो ही तुम्हें पहलगाम में आओ આવી રીતના રોકાવું હોય तो आपको है ना पहले यहाँ से पूरी चौकी जाना पड़ेगा, वहाँ परमिशन लेनी पड़ेगी, उसके बाद ही आप रोक सकते हो. तो जो आप एक घर देख रहे हो ना अमरनाथ की यात्रा पे, यहाँ पे सारा सामान पड़ा है, कंबल वगैरह. तो हम इसी में रुक रहे क्योंकि बाहर हम रुक ही नहीं सकते, क्योंकि आज रात को हो जाएगी -20 डिग्री ठंडी. मतलब कि कोई ऐसे पानी फेंकेगा तो बर्फ़ हो जाएगा. सोचो इतनी ठंडी होने वाली है. और साथ साथ तो हम लोगों ने रुकाया है इसमें, मतलब अंदर पे के फिर भी अंदर हम देखो अंदर मतलब डाला है गद्दा और इसके अंदर स्लीपिंग बैग है. अंदर से भी सेफ है, हवा भी नहीं लगेगी, ठंड भी नहीं लगेगी, सेफ. और नीचे भी 2 कंबल डाल दिए. और ऐसे ये पूरा है ना आप जो देख रहे हो ना, यहाँ पे कंबल पड़े. अमरनाथ की यात्रा में लोगों को सेवा के लिए कंबल रखे गए. और यहाँ पे मैंने साइकिल रख दी. यहाँ पे हमारे भाई की भाऊ की साइकिल है और उसने इसके अंदर टेंट लगा दिया. देखो ये उसने अंदर टेंट लगाया. और हमें यहाँ पे आग जलानी है तो यहाँ पे हम जला सकते हैं, लकड़ी वगैरह भी है. बाकी मित्रों ऐसे ही आज रुकेंगे हम. और यहाँ पे हम 1 या 2 दिन रुकने वाले हैं, पहलगाम को एक्सप्लोर करेंगे. बट जहाँ पे अटैक हुआ था उस जगह पे परमिशन नहीं है,
साथ साथ की देखते। अभी हमें कुछ पता नहीं है, बट हाँ हमें यहाँ के जो आर्मी वाले सर है वो आए थे, पंडित जी को बोला इसको रुकने की व्यवस्था करवा दो। पापा ऐसे गन लेके आए थे 2-3 आर्मी वाले पूरी सपोर्ट से हेल्प करवा दी। बाकी बस आज की नाइट यहाँ पे, बट यहाँ पे एक प्रॉब्लम है, पानी नहीं है क्योंकि यहाँ पे मेरी तबीयत ज़्यादा थोड़ी ख़राब हो रखी है। अभी यहाँ पे ना क्या था, कल पंडित जी के जो दोस्त वगैरह कोई थे, तो नल था ना उसने बंद कर दिया गलती से, तो इसकी वजह से नल का जो अंदर पानी था वो जाम हो चुका है। अब वो खुलेगा जब वापसी 2-3 महीने के बाद नल चालू होगा, तब तक नल बंद, पानी जाम, तब तक पानी कैरी करना पड़ेगा। इसीलिए तो हम जा रहे हैं। भाई बाल्टी ले आया है, मैं अपने पास तो पन्नी है, ये पन्नी 10 लीटर की है, तो इसमें पानी हम खाना बनाने के लिए ले जा रहे हैं, और ये हम ऐसे ही बर्तन वगैरह धोने के लिए यूज़ करेंगे। बाकी चलो सामान वामान लेने जाते हैं थोड़ा सा, बाकी मिलते हैं एक न्यू व्लॉग में। और हाँ, चैनल को सब्सक्राइब करते जाना। जय हिंद, जय भारत, गुड नाइट।